મુગલકાલીન ભારતના ઇતિહાસની શરૂઆત ઈસવીસન 1526માં બાબરના પાણીપતના યુદ્ધ મુગલ શાસનની શરૂઆત થઈ. મુગલ રાજવંશમાં કુલ 19 શાસકો હતા અને પેલા 6 શાસકોને મુગલ સમ્રાટ છે એ કહેવાય છે કે જેમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબનો સમાવેશ થાય છે. નમસ્કાર, શ્રી કર્તવ્ય ક્લાસ પર ઔરંગઝેબ અને મરાઠા સામ્રાજ્યના છત્રપતિ શિવાજી મહારાજના ઇતિહાસની આજે સમજ. નીરવ મંદિર યુટ્યુબ ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરજો. મુગલ સત્તાભાઈઓની હત્યા બદલ બદનામ હતી. મુગલ તાજ માટે ઔરંગઝેબ અને મુરાદની સેનાઓએ શાહી સેનાને હરાવી. સામુગઢનું યુદ્ધ ઈસવીસન 1658માં ઔરંગઝેબ અને મુરાદની સેનાને દાગને પરાજિત કર્યા અને સગા પિતા શાહજહાંને કેદ કરી ઔરંગઝેબ મુગલનો નવો શાસક છે બને છે. ભાઈ દારા શિકોહને ઔરંગઝેબે અજમેરની નજીક દેવરાઈમાં હરાવી દે છે અને મારી નાખે છે. ઈસવીસન 1659માં મોહિઉદ્દીન મોહમ્મદ ઔરંગઝેબ મુગલ સિંહાસન પર બેઠો હતો. ઔરંગઝેબની શાસન નીતિની અંદર ઈસવીસન 1666માં હિન્દુ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ લગાવે છે. મથુરામાં કેશવ મંદિર, બનારસનું વિશ્વનાથ મંદિર અને પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર તેના શાસનકાળમાં તૂટ્યા અને જજિયા કરીને કરવેરો ફરીથી લાગુ કરે છે. હિન્દુઓની તીર્થયાત્રા પર કરવેરાનો શરૂ કર્યો હતો અને ઔરંગઝેબ અસહિષ્ણુ નીતિ અપનાવી હતી. સ્વરાજ્ય વિચારધારા સાથે છત્રપતિ શિવાજી મહારાજને દખ્ખણમાં ઉદય થયો, જેને આપણે ઇતિહાસમાં મરાઠા સામ્રાજ્ય તરીકે ઓળખીએ છીએ. 1664માં સુરતની પહેલી લૂંટથી છત્રપતિ શિવાજી મહારાજને મુગલ શાસનને 1 કરોડનો ખજાનો હાથ લાગ્યો, જે માલવણમાં સિંધુદુર્ગ કિલ્લો બનાવવામાં ખર્ચ કર્યો. સિંધુદુર્ગ કિલ્લો નૌકાદળની મજબૂતી અને મરાઠા સામ્રાજ્યની સમુદ્ર શક્તિ માટે મહત્વનો હતો. સિંધુદુર્ગ કિલ્લો વાસ્તુશાસ્ત્રની નજરે 4 કિલોમીટરની લંબાઈ અને 10 મીટરની ઊંચાઈ હતી. છત્રપતિ શિવાજી મહારાજે સુરત ઉપર કેમ આક્રમણ કર્યું તે પણ એક પ્રશ્ન છે, તો એનું પણ જાણીએ આપણે. સુરત મુગલ સામ્રાજ્યનું વ્યાપારિક સમુદ્ર કેન્દ્ર હતું, જે તાપી નદીના કાંઠે આવેલ છે. યુરોપ, ઈરાન, અરબી દેશો સાથે મુગલ વ્યાપાર સુરતથી થતો હતો અને છત્રપતિ શિવાજી મહારાજ સુરતમાં પહેલી લૂંટથી સુરતનો ગવર્નર ઇનાયત ખાન સુરત છોડીને ભાગી ગયો. આ યુદ્ધથી પ્રભાવ એ પડ્યો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનો વેપાર મથક સુરતને બદલે મુંબઈ સ્થળાંતરિત કર્યો. સુરત પર બીજી વાર લૂંટ 1670ની અંદર થઈ, જેમાં છત્રપતિ શિવાજી મહારાજે 66 લાખ રૂપિયાની સંપત્તિ મરાઠા સામ્રાજ્ય પાસે આવી અને મરાઠા સામ્રાજ્ય ડચ અને બ્રિટિશ વ્યાપાર મથકોને એ સમયે કોઈ નુકસાન નહોતું પહોંચાડ્યું. છત્રપતિ શિવાજીના મુખ્ય યુદ્ધની વાત કરીએ તો જેમાં ઈસવીસન 1659માં છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વમાં મરાઠા સેના અને આદિલ શાહના સેનાપતિ અફઝલ ખાએ છત્રપતિ શિવાજી મહારાજ પર હુમલો કર્યો અને છત્રપતિ શિવાજી મહારાજનો વાઘ નખથી બચાવવાની ઘટના આવે છે ઇતિહાસમાં. ઈસવીસન 1664માં છત્રપતિ શિવાજી મહારાજ અને મુગલ ગવર્નર ઇનાયત ખાનની સુરત લૂંટ છે એ ગણવામાં આવે છે. ઈસવીસન 1665માં પુરંદર યુદ્ધ, જેમાં છત્રપતિ શિવાજી મહારાજ અને મુગલ સેનાપતિ જયસિંહ વચ્ચે છે એ થયું હતું. ચોથું યુદ્ધ છે એ સંગામેરની લડાઈ ઈસવીસન 1669માં થઈ હતી, જેમાં મુગલ સામ્રાજ્ય અને મરાઠા સામ્રાજ્ય વચ્ચે લડાઈ થઈ હતી. 3 એપ્રિલ 1680માં રાયગઢના કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજનું સ્વરાજ્ય વિચાર સાથે દુનિયામાંથી વિદાય લે છે. મહાન મરાઠા રાજા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની વિરાસત આગળ છત્રપતિ સંભાજી મહારાજ મરાઠા સિંહાસન પર બેઠા, જેના પર તાજેતરમાં જ તે વર્ષ 2025ની સુપરહિટ ફિલ્મ છાવા બની છે. ઈસવીસન 1689માં મુગલ સૈન્ય સેનાપતિ શેખ નિઝામ અને ઔરંગઝેબની અમાનવીય પીડાથી 31 વર્ષની ઉંમરે છત્રપતિ સંભાજી મહારાજનું મૃત્યુ થાય છે. મરાઠા સામ્રાજ્યમાં છત્રપતિ શિવાજી મહારાજના બીજા પત્ની સોયરાબાઈએ અને તેના પુત્ર રાજારામને ગાદીએ બેસાડવામાં આવે છે અને ત્યારબાદ તારાબાઈ, છત્રપતિ શાહુ મરાઠા સામ્રાજ્યનો વારસો આગળ લઈ જાય છે. પણ પાણીપતનું ત્રીજું યુદ્ધ ઈસવીસન 14 જાન્યુઆરી 1761ના રોજ મરાઠાઓ અને અફઘાનો વચ્ચે લડાઈ છે એ થઈ હતી અને મરાઠા સામ્રાજ્યનું વિઘટન થયું અને જે નાની મોટી જહાગીરોમાં મરાઠા સામ્રાજ્ય વહેંચાઈ ગયું.